રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં બુટલેગરોના ઘર પર બુલડોઝર ફરશે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી બુટલેગરના મકાન પર ફરશે બુલડોઝર। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી। તો દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે। સાથે જ બુટલેગરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બુટલેગરોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવશે, શું વિગતો? ચોક્કસથી થોડા સમય પહેલા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂનો જે અડ્ડો હતો તેના પર જનતા રેડ છે કરવામાં આવી હતી। આજે આરએમસી દ્વારા બુટલેગરના જે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર છે તે ફરી વળશે। સ્વર્ણભૂમિ સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી। મહત્વની બાબત એ છે કે દાદાનું બુલડોઝર બુટલેગરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડશે। આ પ્રકારની જે વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે। આરએમસી તરફથી પણ ક્યાંક આને લઈને નોટિસ છે તે ફટકારવામાં આવી છે। લાંબા સમયથી આ બુટલેગર જે પરિવાર છે તે જે વેપલો કરતો હતો, દારૂનો વેપલો, એટલે કે જે સ્થાનિક લોકોએ ત્યાં જનતા રેડ કરી હતી। પોલીસ ની પણ એક કાર્યવાહી છે તે સમય કરવામાં આવી હતી। ખાસ લાંબા સમયથી દેશી દારૂનો ધંધો ચાલતો હતો અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ કહી શકાય કે આંખ આડા કાન કરીને રહી હતી, એટલે કે તેના ઉપર પણ ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી આરએમસી તરફથી હાલ એક મોટી કાર્યવાહી છે તે અત્યારે થવા જઈ રહી છે। આરએમસી જે ટીમ છે થોડીક જ સમય બાદ અહીં પહોંચશે અને બુલડોઝર તમામે તમામ જે મકાનો છે તેમાં ફેરવવામાં આવશે, કારણ કે આ મકાનની ઓરડીમાં દેશી દારૂનો જે કહી શકાય કે જે વેપાર છે તે થતો હતો અને એ પહેલા ક્યાંક ને ક્યાંક દારૂ પણ બનતો હતો, આવી વિગતો મળી હતી અને ત્યારબાદ જનતા રેડ છે તે કરવામાં આવી હતી। એટલે થોડી જ સમય બાદ આરએમસીની જે ટીમ છે, એટલે જે દબાણ શાખા જે છે, દબાણ બચાવ શાખા જે છે તે પહોંચશે અને આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે તેને તોડશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બુટલેગરોના ગેરકાયદેસર જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવશે। દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી।